ચિંતા કરતા કરતા આત્મદેવ છે એક નદીના કિનારા ઉપર આવ્યા છે. નદીના કિનારે બેસી અને વિચાર કરે છે કે આટલા જપ તપ કર્યા, પૂજન અર્ચન કર્યું, પથ્થર એટલા દેવ પૂજા છે, છતાં પણ શેર માટેની ખોટ એક સંતાન. આમ જ્યારે વિચાર કરતા ચિંતાની અંદર બેઠા છે, બ્રહ્મ મુહૂર્ત થયું. બ્રહ્મ મુહૂર્તની અંદર વિચાર કરે કે હવે તો આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આમ જ્યારે આત્મદેવ વિચાર કરી અને બેઠા છે, તે જ સમયે એક સંત ત્યાંથી નીકળ્યા છે. આ સંતને જોઈ અને આત્મદેવે નમસ્કાર કર્યો. આ સંતે હતો આત્મદેવને કીધેલું છે કે તમારી ચિંતા છે, તમે રડો છો. ત્યારે આત્મદેવે પોતાના દુઃખની વાત કરી કે મારે શેર માટેની ખોટ કે સંતાન, પથ્થર એટલા દેવ પૂજા છે, તીર્થયાત્રાઓ કરી છે, જપ તપ વ્રત પૂજન અર્ચન બધું કરી ચૂક્યું, છતાં પણ સંતાન. માટે હું નિરાશ થઈ અને આત્મહત્યા કરવાના વિચારથી આવ્યો છું. ત્યારે આ સંતે કીધેલું છે કે તમે તો ધર્મશાસ્ત્રની અંદર વેદ વિદ્યાની અંદર પારંગત છો અને શાસ્ત્રમાં આત્મહત્યા એ મોટા મોટું પાપ હતું. ત્યારે આત્મદેવ કહે છે કે હું બધું જાણું છું, પણ હવે આ સંતાન નથી, એના મેણા હું સહન નથી કરી શકતો. માટે મારે સંતાન થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે આ સંત હતા કીધેલું કે તમે જ્યારે મને નમસ્કાર કર્યા છો ત્યારે મેં તમારું બધું જાણી લીધું કે તમે કદાચ ગમે એટલો પ્રયત્ન કરશો પણ તમારે ત્યાં સંતાન નહીં થાય. કારણ એક જન્મ નહીં, આવો 7 જન્મ સુધી તમારા ભાગ્યની અંદર સંતાન નથી. અને બીજું કે કદાચ તમે સંતાન માટે થઈને આટલો પ્રયત્ન કરો છો તો જેને સંતાન છે એને પૂછો, જેને સંતાન છે એ પણ દુઃખી છે અને જેને સંતાન નથી એ પણ દુઃખી છે. માટે તમે આ સંતાનની ચિંતા છોડો. ત્યારે આત્મદેવ કહે છે કે તમે તો વિરક્ત છો, વૈરાગી છો અને સંત છો, પણ આ સંસારની અંદર રહેવું કેટલું મુશ્કેલ છે સંતાન વગરનું એ સંસારીને. મને એ વાતનું દુઃખ છે કે આજે મારે તો સંતાન નથી, પણ હું કદાચ મારા હાથેથી ચણ નાખું ને તો સંતાન ન હોવાથી ચકલાઓ ચણતા પણ નથી. ઈથી વધારે દુઃખ કહો તો મારા હાથેથી હું બીજ વાવું છું તો આ બીજ પણ ફલિત થતા નથી, ઉગતા નથી, વૃક્ષો ઉગતા નથી. એનાથી વિશેષમાં કે મારે તો સંતાન નથી, પણ આજે મારા ઘરને આંગણે મેં ગાય પાળી છે, ગાય રાખી છે, આજે એને પણ સંતાન. સંત કહે છે બધી વાત સાચી, પણ તમારા ભાગ્યની અંદર સંતાન. ત્યારે આત્મદેવ કહે કે મારા ભાગ્યમાં સંતાન નથી, પણ તમારા ભાગ્યમાં જે સંતાન હોય એ મને આપો. જો તમે મને નહીં આપો તો હું આજે તમારી સામે આત્મહત્યા કરીશ.
આત્મદેવે હઠ પકડી છે એટલે આ સંત હતા એણે કીધેલું કે હું તમને જે આ ફળ આપું છું આ ફળ લઈ અને તમે જાઓ તમારી પત્નીને આ પ્રસાદ રૂપે ફળ આપજો કે ભગવાન શ્રી હરિની કૃપાથી તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવને ફળ આપી અને સંત ત્યાંથી વિદાય થયા. ફળ આવતાની સાથે આત્મદેવને ઘણો દાન એટલે આત્મદેવ હતા ખુશ થતા થતા ઘરે આવ્યા. ઘરે આવી અને એની પત્ની જે ધુંધલી હતી આ ધુંધલીને ફળ આપ્યું અને ધુંધલીને ફળ આપ્યું છે એટલે ધુંધલી ફળ લીધું અને આત્મદેવ હતા કોઈ કારણસર ઘરની બહાર આત્મદેવ બહાર ગયા. ધુંધલી હતી ફળ લઈ અને બેઠી છે. આ ધુંધલી એ તર્ક વિતર્ક કરનાર તર્ક વિતર્ક કરનારી છે અને આત્મદેવે હતા આ ફળ છે એ હઠ કરીને લીધેલું છે અને જો હઠ કરીને જે લીધેલું છે પણ જો નસીબમાં હોય તો જ પ્રાપ્ત થાય, ભાગ્યની અંદર હોય તો જ પ્રાપ્ત. બાકી હઠ કરીને પરાણે લીધેલું છે એ ટકતું નથી. એનું પરિણામ વિપરીત આવે. એક વખત ભગવાન શિવ અને પાર્વતી હતા એ જ્યારે વિચરણ કરતા કરતા ફરતા ફરતા પાર્વતી માતા જોવે છે ને પાર્વતી માતા જોવે છે એટલે બધા દેવતાઓના સુંદર મજાના રત્ન જડિતથી મેલો છે. પાર્વતી માતા બધું જોતા જાય છે. આ સુંદર મજાના રત્ન જડિત મેલો જોયા છે, અમુક નગરો જોયા છે. આમ નગરો મેલો ફરતા ફરતા જયારે આવ્યા છે એટલે પાર્વતી માતા એ છે એ ભગવાન શિવને કીધું. શિવને કહે છે કે આ તમે તો આ સ્મશાનમાં રહ્યો છો, આ ભસ્મ તોડો છો, મોટી જટા રાખી છે, એમાં સ્મશાનમાં તો કઈ મેલ હોય તો મહેલ નથી. એટલે પાર્વતી માતા કહે કે આ બધા દેવી દેવતાઓ કેટલો આનંદ કરે, કેટલો પ્રમોદ કરે છે અને આપણે આમ જ રહેવું તો આપણે પણ એવો મહેલ બનાવો. ત્યારે શિવજીએ કીધેલું કે દેવી જે જેનું નસીબ લખેલું હોય, જેવું જેનું ભાગ્ય હોય ત્યાં રહેવા. શિવજીએ ઘણી રીતના પાર્વતી માતાને સમજાવ્યા પણ પાર્વતી માતા છે એટલી બધી હઠ કરી છે કે શિવજીને પણ માનવી. ત્યારના જો પાર્વતી માતા એટલી હઠ કરતા હોય અને આવો ભોળિયો નાથ જો પણ જો માની જતો હોય તો અત્યારે આપણે ચિંતા કરવાની જરૂર માની જાવ. એટલે પાર્વતી માતા એટલી બધી હઠ કરી છે. શિવજીએ કીધેલું જેના નસીબમાં જેનું ભાગ્ય હોય એટલું જ મળે છે. પણ પાર્વતી માતાની હઠની આગળ શિવજીનું હાલ્યું નહીં. એટલે શિવજી હતા એક ટાપુની અંદર સુંદર મજાની નગરી બનાવી, વિશ્વકર્માને બોલાવ્યા છે. આવી નગરીનું નિર્માણ થયું, રત્નથી જડિત ફર્સ્ટ ક્લાસ નગરી તૈયાર થઈ ગઈ. એટલે ફરી પાછા પાર્વતી માતાને બતાવવા તો જવું જ પડે. એટલે શિવજી હતા પાર્વતીને લઈને ગયા છે. જો આ બધા દેવી દેવતાઓને જેવા મહેલ છે એવા જ આપણે પણ મહેલનું નિર્માણ કર્યું છે. પાર્વતી માતા જોઈને ખૂબ આનંદ થયો. બસ કે હું આજ કહેતી આવો મહેલ બનાવો, આપણે રહીએ. ત્યારે ભગવાન શિવજી અને પાર્વતી માતાને કહે છે કે હવે મહેલ તો બની ગયો પણ હવે વાસ્તુ કર્યા વગર તો એમાં જવાય.
વાસ્તુ તો કરવું જ પડે. તો વાસ્તુ કરવા માટે અને શિવ અને પાર્વતી જ્યાં યજ્ઞ કરવા માટે તેને બેસતા હોય તો ત્યાં પણ એવા જ્ઞાનીની જરૂર પડે. ત્યારે સંસ્કૃતની અંદર પારંગત એવા રાવણ હતો. રાવણને કીધેલું છે કે અમારે વાસ્તુ કરવું છે, આવો. રાવણ હતા, વાસ્તુ કરવા માટે ગયા. વાસ્તુ કરવા માટે ગયા, આખો દિવસ વાસ્તુ ચાલ્યો. સાંજનો સમય થયો, શ્રીફળ એટલે બીડું હોમાણું, અને બીડું હોમાડ્યા પછી શિવ અને પાર્વતી હતા એ રાવણને કીધેલું કે ગમે તેમ તો તમે ભૂદેવ છો, અમારું યજ્ઞ વાસ્તુ કર્મ તમે કર્યું છે, તો હવે તમારે જે દક્ષિણામાં જોતું હોય તેમાં આમ દક્ષિણાનું માગવાનું કીધું છે. એટલે રાવણે કીધેલું છે, આમ તો બતાવ્યું કે જે યજ્ઞ ભૂમિ હોય તો યજ્ઞ ભૂમિની અંદર યજ્ઞ પૂરો થાય એટલે એટલી જગ્યા છે એ દાનમાં દેવી. એટલે રાવણે કીધું કે હવે તમે આ યજ્ઞ કર્યો છે તો આ યજ્ઞ એ દેવભૂમિ થઈ ગઈ, તો દેવભૂમિ તમારે વપરાય, તમારા ઉપયોગમાં ન આવે, માટે કરી સંકલ્પ કરી અને દાનમાં. ત્યારે શિવજીએ પાર્વતી માતાને કીધેલું, દેવી મેં તમને કીધું હતું ને કે હઠથી જે લીધેલું છે એનું પરિણામ વિપરીત આવે. તો એવો જ અહીંયા પણ આત્મદેવે હઠથી લીધેલું છે, અને હઠથી લીધેલું જે ફળ હતું આ ફળ એની પત્ની ધુંધલીને આપ્યું, અને આત્મદેવ ફળ આપી અને બહાર ગયા. આત્મદેવ જેવા બહાર ગયા છે એ સમયે આ ધુંધલી છે એ તર્ક વિતર્ક કરનાર ફળ લઈ અને બેઠી છે. ફળ સામે જોતી જાય અને વિચાર કરે કે કોણ જાણે કયા સંતે આ ફળ આપ્યું છે, અને નહીને કદાચ હું ફળ ખાવ અને જો મૃત્યુ પામું તો પાછળની ધન સંપત્તિ બીજા બધા. વળી પાછો વિચાર કે કદાચ એવું ન હોય, સંત આપે એટલે આશીર્વાદ, પણ કદાચ આવું ન બને અને કદાચ ને હું આ ફળ ખાવ અને ફળ ખાધા પછી જો ગર્ભ રહે તો એક તો 9 મહિનાની પીડા ભોગવવી. વળી પાછો વિચાર આવે એમાંય કોઈ વાંધો નહીં, પણ જ્યારે આ 9 મહિના સુધી ક્યાંય બહાર ફરવા જવાય નહીં, ખાટું ખારું તીખું આવું ખવાય નહીં, એના ઘણા નિયમો આવે, એ નિયમો પાળવા પડે, તો આ બધું કષ્ટ દુઃખ હું સહન ન કરી શકું. વળી પાછો વિચાર આવ્યો કે નહીં ને કદાચ આ ફળ ખાધા પછી ગર્ભ થયો, અને ગર્ભ રહ્યા પછી જ્યારે 9 મહિના થાય અને પ્રસૂતિનો સમય આવે તો એની વેદના પણ ભોગવવી. અને પ્રસૂતિ થયા પછી કદાચ ખાટલામાં પડી હો અને જો ઘરને આગ લાગે તો બધા બચી જાય. આ બધા ભાગવતમાં ધુંધલીના તર્ક વિતર્ક છે. અને નહીને કદાચ ખાટલામાં પડ્યું હો, સંતાન થાય તો સંતાન થયા પછી મારા નણંદ છે એ મારું કામ કરવા માટે ઘરે આવે અને હું તો ખાટલામાં પડ્યો, અને નહીને કદાચ નણંદ કઈક લઈ જાય તો. હા, આ ધુંધલી બધા તર્ક વિતર્ક કરે. આમ તર્ક વિતર્ક કરતી જ્યારે આ ધુંધલી બેઠી છે તો એ જ સમયે એની બીજી નાની બેન છે, એ નાની બેન વગર આમંત્રણ બેન આવી છે. બેન આવી, બેન ને મોટી બેન ને ચિંતામાં જોઈ એટલે કીધેલું છે, બેન તું આજે કેમ આ નિરાશ થઈને બેઠી, અને તું ચિંતામાં કેમ છો, અને આ તારા હાથમાં ફળ છે શું? ત્યારે આ ધુંધલી કહે છે કે મને એની જ ચિંતા છે. આ જોને કોઈ સંતે ફળ આપ્યું છે, અને ફળ આપ્યું એટલે ફળ જો ખાવ તો અમારે ત્યાં સંતાન, અને જ્યારે આ બધી મને ચિંતાઓ છે કે જો આ ફળ ખાધા પછી આટલા આટલા કષ્ટો આટલા દુઃખો સહન કરવા, તો હવે સંતે આપેલું ફળ છે એનું શું કરવું?
ત્યારે એની બેન નાની હતી ને એને શિખામણ આપી કે તું એની ચિંતા છોડી, હું તને જે કહું તે સાંભળ. સંતે ફળ આપેલું છે, એની કૃપાથી, ભગવાનની કૃપાથી સંતાન થશે. પણ જો તારે આ કોઈ જાતનું દુઃખ સહન ન કરવું હોય તો હું તને સીધી સલાહ આપું. સીધી સલાહની અંદર એની બેને કીધેલું કે અત્યારે મને પણ ગર્વ છે. બીજું કે મારે ત્યાં જે સંતાન થશે ને એ કોઈને ખબર ન પડે એ રીતના મારું સંતાન હું તને આપી દઈશ, અને એના બદલાની અંદર મારા પતિને તું ધન આપજે. એટલે કઈ બોલશે તો કે તું સંતાન તો આપી દે, પછી એનું લાલન પાલન. ત્યારે ફરી પાછું કે એની પણ ચિંતા છોડી. તો જ્યારે સંતાન થાય એટલે તું આત્મદેવને તારા પતિને કહેજે કે આની સેવા માટે થઈને મારી બેનને બોલાવ. એટલે સેવા માટે થઈને હું આવી અને એને સ્તનપાન કરાવી અને જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી હું રહીશ. બંને બહેનોએ વિચાર વિમર્શ કરી અને બધી વાત સમજી લીધી. ત્યારે આ ધુંધલી કહે છે બધી વાત તો સાચી, પણ હવે આ ફળ. એટલે એની બેને વળી પાછી શિખામણ આપી કે આ ફળથી સંતાન થવાનું છે. તો હવે એમ કર કે આ ફળની પરીક્ષા પણ થઈ જાય અને આપને ખબર પડે. એટલે આ ફળ છે ને તો આ તારા આંગણામાં બેઠેલી જે ગાય છે આ ગાયને ખવડાવ. અને જેવા આત્મદેવ ઘરે આવે એટલે થોડાક સમયની અંદર તારે કહેવાનું કે મને ગર્ભ છે ઢોંગ કરવાનો. બંને બહેનોએ વાતચીત કરી, બેન વિદાય થઈ. આ બાજુ આત્મદેવ આવ્યા છે. આત્મદેવે આવી અને પૂછ્યું ફળ ખાધું? એટલે ધુંધલી કહે કે હા ફળ ખાધું. થોડો સમય થયો છે એટલે મંડી ઢોંગ કરો કે મને ગર્ભ રહ્યો. આમ કરતા કરતા 4, 5, 6, 7, 8, 9 માસ જેવા પૂરા થયા છે. એની બેનને જે સંતાન થયું છે એની બેન કોઈને પણ ખબર ન પડે એ રીતના એનું સંતાન હતું તે આપી ગયા. અને જેવું સંતાન આપ્યું છે સવાર થતાની સાથે બધાને આનંદ અને ઉમંગ થયો છે. સમાચાર મળ્યા, આત્મદેવને ઘણો આનંદ થયો કે ખરેખર સંતના જે આશીર્વાદ છે એને જે ફળ આપેલું હતું આ ફળથી શ્રી હરિની કૃપાથી મારે ત્યાં સંતાન થયું. આખા નગરની અંદર વધામણા ફરી વળ્યા. આમ જ્યાં વધામણા ફરી વળ્યા અને હજી જ્યાં આત્મદેવે નાંદી શ્રાદ્ધ પૂરું થયું ત્યાં ફરી પાછા બીજા સમાચાર આવ્યા કે તમારા ઘરના આંગણાની અંદર જે ગાય બાંધેલી છે એ ગાયને પણ સંતાન થયું. આમ સુખના સમાચાર છે એ બે મેળા છે. એટલે નગરવાસીઓ હતા બે મોઢે મીંડા વખાણ કરવા કે જો ભગવાનની કેવી લીલા છે, ભગવાનની કેવી કૃપા છે. અત્યાર સુધી આત્મદેવને નહોતું તો સંતાન પણ નહોતું, એની ગાયને પણ સંતાન નહોતું, અને આજે ભગવાને કેવી કૃપા કરી કે એને પણ સંતાન થયું, એને ગાયને પણ સંતાન. બંનેના નામકરણ સંસ્કાર કર્યા. નામકરણ સંસ્કારની અંદર જે ગાયનું સંતાન હતું એ ગાયના સંતાનની અંદર આત્મદેવે એના વાછરડું છે પણ એના કાન જે છે એ કાન ગાય જેવા છે માટે એનું નામ ગોકર્ણ રાખ્યું છે. ગાયનું સંતાન એનું નામ ગોકર્ણ રાખી દીધું. નામકરણ સંસ્કાર થયા. પણ જેવું પોતાનું સંતાન હતું એ પોતાના સંતાનના જેવા નામકરણ સંસ્કાર કરવા ગયા છે. એટલે ધુંધલી કહે છે કે તમે જે કહો એ કોઈ વસ્તુ નહીં, તમે નામ પાડો, રાશિઓ જો એ કોઈ વસ્તુ નહીં,
ત્યારે આત્માદેવ કહે કે તો નામ શું રાખવું? ત્યારે ધુંધલી કહે છે કે આ મારું સંતાન છે, એટલે મારા ઉપરથી જેનું નામ રાખવું એટલે પ્રખ્યાતિ મારી થાય, એટલે ધુંધલી છે એના દીકરાનું નામ ધુંધુકારી રાખ્યું. આમ ધુંધુકારી અને ગોકર્ણ બંનેના નામ થયા છે. બંને ભાઈઓ છે એ આત્મદેવના આંગણાની અંદર રમવા લાગ્યા. ધીમે ધીમે થતા બંને ભાઈઓ મોટા થયા છે. મોટા થતાની સાથે ગોકર્ણજી હતા એ સંતનું ફળ છે, એટલે ગોકર્ણજી હતા રમત ગમત ની અંદર માટીથી નાના એવા ભગવાન બનાવે, ભગવાનનું પૂજન અર્ચન કરે, સ્તુતિ અને પ્રાર્થના કરે, સવારે સ્નાન કરી આવે અને ભગવાનને સ્નાન કરાવે, સુંદર મજાનો શણગાર સજાવે. આ ગોકર્ણજી કરે છે. અને ધુંધુકારી હતા. આ ધુંધુકારી એની સાથે બીજા નાના નાના બાળકો રમતા હોય તો એને ચીટિયા ભરે, રડાવે છે. કોઈને તેડી અને પછાડે અને બાળક રડે એટલે એને આનંદ આવે. આમ કરતા કરતા જેવા ધીમે ધીમે મોટા થયા છે, ગોકર્ણજીને ભગવાન પ્રત્યેનો ભાવ વધવા લાગ્યો, શ્રદ્ધા વધવા લાગી છે. ત્યારે આ જે ધુંધુકારી હતો જ્યારે મોટો થયો છે ત્યારે નગરની અંદર ફરવા લાગ્યા. ત્યારે બંને ભાઈઓ સાથે ફરતા હોય તો એમાંથી ધુંધુકારી છે નાની નાની ચોરીઓ કરવા લાગ્યા છે. કોઈને ખબર ન પડે એમ ચપ્પલ કોઈના ચોરી આવે, ન ખબર પડે એમ કોઈ પણ વસ્તુ દુકાનમાંથી લઈ લે. આવી નાની નાની ચોરીઓ કરવા લાગ્યા છે. નાની નાની ફરિયાદો આવે છે, પણ ધુંધલીને ફરિયાદ કરે છે એટલે ધુંધલી એને ટોકવાને બદલે થાય અને એને પ્રોત્સાહન આપે કે મારો દીકરો આવું ન કરે, મારા દીકરાનું તમે ખોટું નામ. પ્રોત્સાહન. બંને ભાઈઓ જ્યારે મોટા થયા સ્કૂલની અંદર ગયા. સ્કૂલની અંદર જતાની સાથે આ ધુંધુકારી છે એ કોઈની પાટી ચોરીને લાવે, કોઈની પેન ચોરીને લાવે, કોઈના પુસ્તકો ચોરી લે. આમ જ્યારે ચોરી કરવા લાગ્યો છે, ગામના આવે ઘણી તો ફરિયાદો કરી છે, પણ ધુંધલી કોઈ વાતે માનવા તૈયાર નથી. એમાંથી જ્યારે યુવાવસ્થા આવી છે તો યુવાવસ્થાની અંદર આ ધુંધુકારી તો બેફામ થઈ છે. નાની નાની ચોરી જો અટકાવી હોત ને તો મોટી ચોરી કરી શકે. એટલે તો બતાવ્યું છે કે બાળક જ્યારે નાનું છે ત્યારે નાના બાળકને તમે જેવા સંસ્કારો આપો એ મોટો થયા પછી એવું આચરણ કરશે. એટલે જ નાનપણથી બાળકને મંદિરે લઈ જાઓ, સત્સંગોની અંદર લઈ જાઓ, વડીલોને નમસ્કાર કરતા શીખવાડો, જય શ્રી કૃષ્ણ કરતા બોલો. એમાંથી હવે તો જોઈએ છે હા એટલે ભાઈ જય શ્રી કૃષ્ણ આવું. તો બાળકને જો નાનપણથી આ શીખવાડ્યું હોય ને તો મોટો થયા પછી આવું આચરણ. પણ આ ધુંધુકારીને એટલું બધું પ્રોત્સાહન આપ્યું, એટલો બધો ધુંધુકારી બગડ્યો છે કે ધીમે ધીમે કરતા બાર ચોરી કરતા પકડાય એટલે બાર ચોરી કરવાનું બંધ થયું અને ઘરમાં ચોરી કરવા લાગ્યા. ના ખબર પડે પૈસા લઈ જાય છે એમ કરતા ધીમે ધીમે થતા થતા એની માના જે ઘરેણાઓ હતા એ ઘરેણાની ચોરી કરવા લાગ્યા. આમ ચોરી કરતા કરતા ધુંધુકારીએ જેટલા ઘરની અંદર ઘરેણા હતા બધા જ વેચી નાખ્યા. વાસણો હતા પણ વાસણો પણ વેચી નાખ્યા અને આખા નગરની અંદર એને બધા ધિક્કારવા લાગ્યા કે આત્મદેવને આના કરતા તો સંતાન નતું સારું હતું. જ્યારે આત્મદેવને આ ખબર પડી, આત્મદેવને ઘણું દુઃખ થયું કે હું આટલો બધો વિદ્યાની અંદર પારંગત અને એમાંય સંતનું ફળ અને સંતના ફળથી થયેલો પુત્ર આટલો બધો દુષ્ટ, આટલો બધો ખરો.
પણ જે સંતાનો છે, એટલે શાસ્ત્રમાં બતાવ્યું છે કે છોકરાઓ નાનો હોય ત્યારથી એને સુસંસ્કાર આપે. પણ એ સંતાનો જ્યારે મોટા થાય ત્યારે મા બાપ છે પેટે પાટા બાંધી એનું લાલન પાલન કરે, મોટા કરે. અને મા બાપને જ્યારે સંતાન થાય ને ત્યારે મા બાપને કેટલો આનંદ થાય. એનો એક આધાર મળી જાય જીવનનો કે આજ મારા દીકરાને હું ભણાવું, ગણાવું, મોટો કરું, ઊંચી પોસ્ટ ઉપર બેસે, એનું જીવન સુખી થાય. એ જ્યારે સંતાન સુખી થાય તો જેને આનંદ માતા પિતાને વધારે. માતા પિતા આટલી મોટી આશા કરી અને દીકરાઓને છે ભણાવે, ગણાવે, ઊંચી પોસ્ટ ઉપર લાવે અને એવા જ પોતે મોટી પોસ્ટમાં જ્યારે દીકરાઓ થઈ જાય ત્યારે એ જ દીકરાઓને એના મા બાપને ગણતા. ત્યારે સંતાનો છે એ વીઆઈપી માં હોય અને મા બાપ ત્યારે કીધું બહુ સુંદર કથા કે અત્યારે આપણે જોઈએ છે અને કથામાં પણ આવે કે દીકરાઓને આટલા મોટા કરે, ભણાવે, ગણાવે, લાલન પાલન કરે. મારા દીકરાના જીવનની અંદર કોઈ જાતની ખોટ ન એવા લાલન પાલન કરી અને જ્યારે મોટા કર્યા હોય ત્યારે એ જ દીકરાઓ છે એવા પોતાના મા બાપ જે ગરીબ છે એને ગમતા. ત્યારે એક નગરની અંદર ગોર બાપા અને ગોરાણીમાં રહે છે. પરિસ્થિતિ બહુ વીક છે, ગરીબ છે. એને ત્યાં સંતાન થયું, દીકરો થયો. મા બાપને ઘણો જ આનંદ થયો કે સંતાન તો થયું, પણ એને એની ગરીબીનું દુઃખ છે કે ભગવાને દીકરો તો આપ્યો, પણ હવે આ દીકરાને લાલન પાલન કરવું, એને મોટો કરવો, એને ભણાવવો ગણાવવો. ત્યારે દીકરાની માને ઘણો જ આનંદ કે હવે આ મારો દીકરો મોટો થશે, એને હું પરણાવીશ, બહુ ઘરે આવશે, એટલો બધો આનંદ. તો એમાં આનો જ્યારે આ દીકરો થયો પણ એને ગરીબીનું દુઃખ છે, છતાં પણ મા બાપ છે હિંમત હાર્યા વગર કામ કરતા જાય, પેટે પાટા બાંધે, પોતે ઉપવાસ કરે અને દીકરાને ખવડાવે. આવી ગરીબ પરિસ્થિતિ. પણ મા બાપની ઈચ્છા હતી કે મારો દીકરો મોટો થાય અને એક વખત મારે એને ઊંચી પોસ્ટ એટલે કલેક્ટર બનાવવો. ત્યારે આ દીકરાનું નામ રાજા પાડ્યું. આ રાજા ધીમે ધીમે મોટો થવા લાગ્યો. આમ કરતા કરતા સ્કૂલની અંદર જવા લાગ્યો. મા બાપ એટલી પરિસ્થિતિ ગરીબ છે છતાં પણ ગમે તેમ મહેનત કરી અને દીકરાને ભણાવ્યા. 1 થી 10 ધોરણ પાસ કર્યા, 10 થી 12 ધોરણ પાસ કર્યા, પછી બધી કોલેજો કરી, બધી ડિગ્રીઓ મેળવી. ડિગ્રીઓ મેળવી ત્યારે આનો દીકરો રાજા હતો, એ પોસ્ટ મળી છે અને પોસ્ટ એટલે કલેક્ટર. અને જ્યારે કલેક્ટરની પોસ્ટ મળી એટલે એને પ્રમાણે રહેવું પડે. પણ દીકરો જ્યારે શહેરની અંદર ભણવા ગયો છે ત્યારે શહેરની અંદર કોલેજોમાં ભણવા જાય છે ત્યારે એના માતા પિતા હતા પેટે પાટા બાંધી અને દીકરાને ભણાવે છે. દીકરો આનંદ કરે છે પણ એને ખબર નથી કે માતા પિતાને કેટલું દુઃખ છે, કેટલી ગરીબાઈ છે.
ત્યારે ઘણો સમય થતા કોઈ સમાચાર કે કઈ આવ્યા નહીં. ત્યારે રાજાની માં હતી, એને કીધેલું છે કે આપણો દીકરો શહેરની અંદર ગયો છે. અત્યારે શહેરમાં તો કેવું કેવું ચાલે છે, આપણો દીકરો બગડી ન જાય, માટે તમે એક વખત દીકરાને મળી આવો તો જોવો તો ખરા કે આપણો દીકરો ભણે છે શું કરે છે. ત્યારે કહે છે કે મારે પણ જવાની ઈચ્છા છે, પણ આપણી પરિસ્થિતિ કેવી રીતના, તો ગમે તેમ થાય તમે એક વખત જે અને દીકરાને મળી. ત્યારે કીધેલું છે કે બહુ કહેશો તો હું જઈ આવું, પણ હાલતા હાલતા. એટલે રાજાની માતાએ સુખડી બનાવી આપી. ડબરામાં સુખડી રાજાને બહુ ભાવ. એની માતાએ એટલા હોશથી સુખડી બનાવી અને કીધું કે તમે આ લઈને જાઓ અને મારા રાજા છે એને તમે આ સુખડી આપો. ડબરાની અંદર સુખડી લઈ અને ધીમે ધીમે ચાલતા 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 શહેરની અંદર આવ્યા છે. શહેરની અંદર આવી અને કોલેજનું પૂછ્યું છે, કોલેજે ગયા છે. પણ જ્યારે કોલેજે ગયા છે એ સમયની અંદર કોલેજ ચાલુ હતી, રાજા હતો એ ભણતો. પણ જ્યારે રિસેસનો સમય આવ્યો છે, આવા રિસેસના સમયની અંદર જ્યારે છૂટા થયા ત્યારે આ રાજા હતો પણ બધા છોકરાઓની સાથે રમે છે. અને જ્યારે એના પિતાએ રાજાને રમતો જોયો એટલે એટલો બધો આનંદ, મન પ્રફુલ્લિત થઈ ગયું. રાજા એટલો બધો આનંદમાં હતો, એ જોઈને એના પિતાને એનાથી વિશેષ આનંદ કે ભલે અમારે ગરીબી છે પણ અમારો છોકરો તો આનંદમાં છે. માતા પિતાને હંમેશા આ જ આશા કે અમે ભલે દુઃખ સહન કરીએ પણ અમારું સંતાન સુખી થવું. આમ આનંદમાં બેઠા છે. એ સમયની અંદર રાજા રમતો રમતો જ્યાં ગેટ પાસે આવ્યો અને ગેટ પાસે આવ્યો એટલે એના પિતાએ અવાજ માર્યો, બેટા રાજા, એ બેટા રાજા. આમ બે વખત જ્યાં બોલ્યા છે ત્યાં રાજાને સમયને અવાજ સાંભળતાની ખબર પડી કે એના પિતાજી આવ્યા છે. એટલે રાજાએ જ્યાં જોયું ત્યાં જૂના કપડા પહેરેલા હતા અને આવા જૂના કપડામાં એના પિતાજીને જોયા ને એટલે રાજા ક્રોધિત થાય અને ગેટની બહાર નીકળે, એના પિતાનો બાવડો પકડીને આગો લઈ જાય કેવા લાગ્યો, મેં તમને કીધું નતું કે તમારે આવા કપડા અહીંયા આવવું નહીં, તમારે મને મળવા આવવાનું જ નહીં. મને જયારે વેકેશન પડશે ત્યારે હું મળવા આવી, તમારે ન. આમ જયારે એને ધમકાવા લાગ્યો એના પિતાજી છતાં પણ આનંદમાં રહીને કહે, બેટા મારે તો નહોતું આવું, પણ આ તારી માં જે છે એને કીધું તો કે ઘણો સમય થઈ ગયો છે, મારો દીકરો શું કરે તમે જોઈ આવો. અને આ તારી માએ એટલા હોશથી આ સુખડી બનાવી કે જે તને ભાવે છે તો લે આવ. પણ જેવી સુખડી આપી ને એટલે રાજાએ સુખડીને જેવો ડબરો ખોલી અને સુખડીનો ઘા કરી. એના પિતાજીને ઘણું દુઃખ થયું છે અને દુઃખની અંદર એના પિતાજી હતા ત્યાં ઢગલો થઈને બેસી. રાજા હતો ફરી પાછો કોલેજની અંદર ગયો, મીંડો બાળકો સાથે રમવા માંડ્યો. ઘણો સમય થઈ ગયો, પતિ જયારે ઘરે નથી આવ્યા, એની પત્નીને સમાચાર ખબર પડી કે હજી એટલો સમય સુધી કેમ નથી આવ્યા, એટલે એના પત્ની પણ આવી અને કોલેજના સરનામું પૂછી અને કોલેજ પાસે આવ્યા તો ત્યારે એના પતિ ત્યાં બેઠા અને ચોધાર આંસુએ રડે છે.
ચોધારાશે રડે છે. પત્ની આવીને ઘોરાણી માએ પૂછ્યું કેમ થયું, બધી હકીકતની વાત કરી. ત્યારે આ રાજાની માને પણ ઘણું કે અમને આવી આશા કેટલો વર્ષથી અમે ભણાવ્યો કે અમારો દીકરો મોટો થાય, ઊંચી પોસ્ટ મળે, એની સાથે સાથે અમને પણ માન સન્માન કે ગમે એટલી ગરીબી હતી છતાં પણ દીકરાને કેટલો ભણાય, અમને પણ યશ મળશે, સારી જગ્યા જો એના લગ્ન કરશું, આવી અમને આશા. પણ દીકરો આવો થશે અમને નથી. આમ કરતા જે આ વાતો બંને જણા કરે છે, એ સમયની અંદર જે રાજાના પિતા હતા એટલો બધો એને આઘાત લાગ્યો કે મૃત્યુ. ત્યારે રાજાની માતા એના પતિના દેહને પોતાના ખોળાની અંદર રાખી અને રુદન કરે છે. થોડા મળી અને અગ્નિ સંસ્કાર કર્યો છે. હવે એના માતા એકલા થઈ ગયા, કોઈ આઘાત. તો જે કઈ કપડા હતા લય અને એની માં છે. હવે તો ગામમાં પણ જઈને શું ન્યાય કોઈ છે, એટલે એની માં નગરની અંદર ફરવા કે કોઈ જગ્યાએ સારી જગ્યા મળી જાય, કઈ નોકરી મળી જાય તો નોકરીથી આજીવિકા થાય. આમ ફરતા ફરતા નગરમાં ફરે છે. ઘણો સમય થયો ત્યારે આ રાજા ઘણી ઘણી ડિગ્રીઓ મેળવી અને કલેક્ટર થઈ ગયો છે. લગ્ન પણ થઈ ગયા અને આમ લગ્ન થઈ ગયા છે ત્યારે એની પત્નીને કલેક્ટરે કીધેલું છે કે હવે ઘરનું કામ તો કોણ કરશે. ત્યારે એની પત્ની પણ એટલા ભણેલા ગણેલા પણ સુસંસ્કારી, આટલું ભણેલા ગણેલા સુસંસ્કાર હતા. એટલે એની પત્ની કહે છે કે કોઈ કામ વાળીને રાખીએ કે જેથી કરી ઘરનું કામ કરે, ઘર સાચવે, કે જેના ઉપર આપણે વિશ્વાસ હોય, ઘર મૂકી અને આપણે બંને જણા નોકરીએ જઈશું. બંને જણા હતા કામ વાળીને ગોતતા જાય. એમ ગોતતા ગોતતા રાજાને ખબર નથી, પણ આ જે એની માતા હતા, માતાજીએ આગળ ઘૂંઘટ ટાંગ્યો તો ખબર નથી. ત્યારે આમ કરતા કરતા આ એની માં હતા એ જ એના ઘર આંગણે આવ્યા છે અને પૂછેલું છે કે કોઈ કામ વાળીની જરૂર હોય તો કહો, તમારું ઘરનું જે કઈ કામ હશે હું કરીશ. ત્યારે રાજાની પત્ની હતી કહે છે કે અમારે જરૂર તો છે. પૂછ્યું તો કે અમે બ્રાહ્મણ, તો કે શ્રેષ્ઠ અને ઉત્તમ, કોઈ વાંધો નહીં, ઉંમર પણ છે, વિશ્વાસ છે. એટલે રાજાને બધી વાત કરી એટલે એમને કામવાળી તરીકે રાખી. આમ કામવાળી તરીકે રાખ્યા છે. માં છે એ ઘૂંઘટ આડો રાખે કે જેથી કરી અને રાજાને ખબર માં ઓળખી ગયા હતા કે આજ મારો દીકરો આજે કલેક્ટર થઈ ગયો છે અને એ જ રાજા. આમ કરતા કરતા ઘરનું કામ કરવા માંડ્યા છે. એના ઉપર એટલો બધો વિશ્વાસ આવી ગયો અને એમ સમય જતા જતા એક દિવસ બન્યું એવું કે રાજાને છે માથું દુખે છે. માથું દુખે છે એટલે રાજા દુખી. માને ખબર પડી કે દીકરાનું માથું બહુ દુખે છે. એટલે માને એને ખબર હતી નાનપણથી ના. એટલે માં હતી એ બેઠી છે અને કહે છે કે મારી તો આટલી ઉંમર છે બેટા, હું તો કામ વાળી છું, પણ તારું માથું દુખે છે તો દબાવી દો. જ્યારે રાજાને કીધું, રાજા મહિનો છે એટલે રાજાનું મસ્તક હતું પોતાના ખોળામાં રાખી અને માં છે ધીમે ધીમે બામ લગાવે. આમ ધીમે ધીમે માથું દબાવે છે. માથું દબાવતા જાય અને રાજાને જોઈ અને માં રહી.
માથું દબાવતા દબાવતા જેની માં હતી એના આંખમાંથી આંસુ પડ્યા. જેવા આંસુ પડ્યા છે એટલે આંસુ રાજાના માથા ઉપર પડ્યા. એને ગરમ લાગ્યું છે અને જેવી રાજાએ આંખ ખોલી તો ઘૂંઘટની અંદર એની માં એને માં જોઈ અને રાજા તરત જ ઉભો થઈ ગયો. ઉભો થઈને કહે છે કે મેં તમને કીધું નહોતું કે તમે આ શહેરની અંદર આવતા નહીં. એમ કરી અને માને ખીજાવા લાગ્યો અને ખીજાય અને બાવડું પકડે અને જેવો રાજા છે એની માને ઘરની બહાર મૂકવા માટે જાય છે એ સમયે એના પત્ની આવીને કીધેલું છે કે આ કોણ? આટલા બધા વિશ્વાસો છે, આટલી ઉંમર છે અને એને કર્યું શું કે તમે આજે એને ખીજાય અને બાવડું પકડીને ઘરની બહાર કાઢો? અત્યાર સુધી આપણા ઘરનું કામ એને જ કર્યું. આમ જ્યારે રાજાને કીધેલું છે ત્યારે રાજાએ બધી હકીકતની વાત કહી સંભળાવી. અને જ્યારે હકીકતની વાત કીધી એટલે એની માયા હતા ઘૂંઘટ ત્યારે ખોલ્યો છે અને ખોલીને કીધેલું છે કે આ મારો દીકરો રાજા છે. આજે મારા ઉપર જેમ ક્રોધ કર્યો આવો જ ક્રોધ એના પિતા ઉપર કર્યો એટલે જ એનાથી મૃત્યુ થયું. આ તો કોઈ સંજોગોની અંદર આપણે બધા સાથે મળ્યા છે. પોતાના બધા દુઃખની વાત કરી એટલે રાજાની પત્ની હતી એ રાજાની પત્ની એને સમજાવી કે તું કદાચ ગમે એટલું કરે પણ માના ઋણમાંથી મુક્ત થઈ શકે. તે તારા જીવનની અંદર બહુ ખોટું. અત્યાર સુધી તો તે મને એમ કીધું છે કે મારે કોઈ માતા પિતા છે, મને નહોતી ખબર નકર આટલી રાહ નહોતો. એમ રાજાને સમજાવી અને એની માને રાખી. અહીંયા એ જ કથા બતાવે કે માતા પિતા છે એ પોતાના દીકરા માટે થાય અને આટલું કરે છે અને એ જ દીકરાઓ છે તે માતા પિતાને દુઃખ. અહીંયા આત્મદેવને હતું આટલું બધું દુઃખ થયું અને આત્મદેવ આજે એટલો મોટો નિશાસો નાખ્યો કે સંતના શબ્દો સાથે કે જેને સંતાન છે એને પૂછો એ પણ દુઃખી છે અને જેને નથી એને મેળવવા માટે સંતાન ના હોય તો દુઃખ ના. અને આત્મદેવ એટલા બધા દુઃખી થયા છે ત્યારે ગોકર્ણજીએ પોતાના પિતાજીને કીધેલું છે કે પિતાજી હવે આ ઘરની અંદર રહેવામાં કોઈ માલ નથી. પોતાના પિતાજીને સમજાવ્યા એટલે આત્મદેવે ઘરનો ત્યાગ કર્યો. 10મા સ્કંદનું સેવન કરી અને દેહ પિતાજી ગયા એટલે હવે તો એક તો યુવાન એટલે ધંધોકારી હતો બેફામ થયો અને એ ધંધોકારી બેફામ જ્યારે થયો છે ત્યારે બેફામ થયેલો આ ધંધોકારીએ એક વખત એની માતાની પાસે જ્યારે પૈસાની માંગણી કરી છે ત્યારે ધૂંધલી કહે છે કે દીકરા મને આવી નહોતી ખબર કે તું આવો થઈશ. મેં તારું કેટલું લાલન પાલન કર્યું, તારા પિતાજી તને ઠપકો આપતા છતાં મેં તને પ્રોત્સાહન આપ્યું છે. આમ જ્યારે સમજાવવા જાય છે ત્યારે ધંધોકારી કહે છે કે સમજણની વાત છોડો, પૈસા આપો. આમ જ્યારે ધુંધલીએ કીધું એટલે ધંધોકારીને એટલો બધો ક્રોધ ચડ્યો છે કે એની માને મારી. પણ ધુંધલીને જેવી મારી છે એટલે ધુંધલીને પણ પસ્તાવો થયો અને પસ્તાવા થતાની સાથે એ ધુંધલી હતી રાતના સમયે પોતાના ઘરના આંગણાની અંદર કૂવો હતો એ કૂવાની અંદર પડી અને પોતાના દેહનો ત્યાગ કર્યો. આટલો બધો દોષ, આટલો બધો પાપ કર્મી આ ધંધોકારી થઈ. આવો દીકરાને માટે થાય અને બહુ સરસ ગાય કે કદાચ ગમે એટલા લાખો કમાતા હોય
કરોડો કમાતા હોય, પણ જો મા બાપ એનાથી ઠરતા નથી ને તો એ લાખ નહીં પણ એ લાખ. એવા આપણા કવિઓએ સુંદર મજાનો ગાયું સમજાવવા માટે થાય. લાખો કમાતા હો ભલે મા બાપ જે એ લાખ નહીં પણ રાખશે એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર આવા મા બાપના જે ઉપકારો છે એના અગણિત ઉપકારો છે એના દીકરાએ બોલવાનો, પણ આટલો બધો દુષ્ટ અને નાસ્તિક અને પાપાચારી. હવે માતા પણ પોતાના દેહનો ત્યાગ કર્યો છે ત્યારે આ ધુંધુકારી હતો એ વધારે બેફામ થાય અને 5 સ્ત્રીઓની અંદર ફસાણો. 5 સ્ત્રીઓની અંદર ફસાણો. એ સ્ત્રીઓ જે માંગે તે ધુંધુકારી માંડ્યો છે આપો, જ્યારે માંગે ત્યારે માંડ્યો છે આપો. આવી 5 સ્ત્રીઓની અંદર આ ધુંધુકારી ફસાણો. આમ કરતા કરતા ઘણી નાની મોટી ચોરીઓ કરી અને સ્ત્રીઓને મળતો રહે. પણ એ જ જે સ્ત્રીઓ હતી, વેશ્યાઓ હતી, એને કીધેલું છે કે તું ન્યા રે, અમે અહીંયા રહીએ. આમ તો નાની મોટી ચોરી કરીને લાવે અને અમને આનંદમાં રાજી ખુશીથી રાખે છે, તો હવે એમ કર ને કે તારા ઘરે લઈ લે. એટલે આપણે 24 કલાક સાથે રહીએ, આનંદ અને પ્રમોદ. ધુંધુ કરીને આ વાતની અંદર મહિનો છે. 5 વેશ્યાઓને લઈ આવીને ઘરમાં રાખે. આમ 5 વેશ્યાઓ ઘરની અંદર આવી છે. ચોરી કરી કરી અને રાજી રાખે, પ્રમોદ કરે, આનંદ કરે. પણ નગરવાસીઓને જ્યારે આ ખબર પડી છે, બધા ધિક્કારવા લાગ્યા છે કે આત્મદેવ કેટલા જ્ઞાની, અને આ એનો સંતાન, એનો પુત્ર આટલો દુષ્ટ. આમ જ્યારે એને બધા ધિક્કારવા લાગ્યા છે, એને ફિટકાર કરવા લાગ્યા છે. અને ગોકર્ણજીને જ્યારે આ ખબર પડી છે એટલે ગોકર્ણજી વિચારે કે હવે અહીંયા રહેવામાં માલ નથી, એટલે ગોકર્ણજી હતા એ પણ ત્યાંથી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. આમ તીર્થયાત્રાની અંદર ગોકર્ણજી જાય છે. આ બાજુ ધુંધુકારી છે, 5 વેશ્યાઓની સાથે રહેવા લાગ્યો છે. નાની મોટી ચોરી કરવામાં કઈ ભરણ પોષણ થયું ને, એટલે આ ધુંધુકારી વિચાર કરે છે કે એક મોટો હાથ મારી લો, એટલી બધી સંપત્તિ લઈ આવો કે પછી ક્યારે ચોરી કરવા જવું પડે. આમ વિચારી અને રાજાના ખજાનામાંથી મોટો હાથ મારી અને ધુંધુકારી છે ઘણી સંપત્તિ, હીરા, માણેક, મોતી, ઝવેરાત, સોનું, ચાંદી, આ મોટી બધી ચોરી કરી અને લાવ્યો છે. અઢળક સંપત્તિ જ્યારે ચોરી કરીને લાવ્યો છે, અને જ્યારે થાકેલો હતો અને ભૂતો હતો એવા સમયની અંદર આ 5 વેશ્યાઓ છે બધી વિચાર કરવા લાગે છે. 5 સ્ત્રીઓ વિચાર કરે છે કે આને રાજાના ખજાનામાંથી હાથ માર્યો છે, સંપત્તિ ઘણી લાવ્યો છે,
પણ એ સંપત્તિ લાવેલી છે, જો આની સાથે રહીને આપણે ભોગવશું અને જો રાજાને ખબર પડશે કે સંપત્તિ અહીંયા છે, તો આની સાથે આપણે પણ પકડાશું, આપને પણ દંડ અને સજા કરશે. માટે કરીને શું કરવું? એટલે પાંચે પાંચ વેશ્યાઓએ વિચાર કરી અને ધૂંધોકારી જે ખાટલા ઉપર સૂતો હતો એ જ ખાટલાની અંદર દોરડેથી બાંધી અને પાંચે પાંચ વેશ્યાઓએ એટલો બધો માર માર્યો છે, પણ આ ધૂંધોકારી છે મરતો નથી. ઘણી મહેનત કરવા છતાં ધૂંધોકારી મર્યો ને, ત્યારે આ પાંચે પાંચ વેશ્યાઓએ એક ધગધગતા અંગારા કર્યા અને ધગધગતા અંગારા કરી અને આ ધૂંધોકારીના મોઢાની અંદર નાખી ડૂચો મારી અને એટલો બધો માર માર્યો કે આ ધૂંધોકારી હતા દેહનો ત્યાગ કર્યો. અને નગરમાં કોઈને પણ ખબર ન પડે એમ રાતના સમયે આ ધૂંધોકારીને પોતાના જ ઘરની અંદર ખાડો કરી એની અંદર એને સુવડાવી માટી ઢાંકી અને પાંચે પાંચ વેશ્યાઓ છટકી ગઈ. પણ સમય જતા આ ધૂંધોકારી હતો એ પોતાના મેલની અંદર જે આનંદ કરવા વાળો હતો, આજે એ જ ધૂંધોકારી પોતાના જ ઘરની અંદર પ્રેત અને પિશાચોનીને ચિત્ર વિચિત્ર દેખાવ કરવા લાગ્યો છે. ઘરની અંદર છે ક્યારેક ઊંચા અવાજે રડવાનો અવાજ આવે છે, ક્યારેક ક્યારેક છે અમુક પ્રકાશ થાય છે, કોઈ કોઈ જગ્યાએ હસવાનો અવાજ આવે છે. આમ ચિત્ર વિચિત્ર વેશ માંડ્યો છે દેખાડવા. તારે નગરવાસીઓ હતા, આજે એક બ્રાહ્મણ નું પવિત્ર ઘર ગણાતું હતું, આજે બધા એ જ ઘરને બધા ભૂત બંગલો કહેવાય. ન્યા બધા જતા આજે બીવે છે, ન્યાય બાજુ કોઈ જતું નથી. આમ જયારે ધૂંધુકારી મર્યો ત્યારે એ સમયની અંદર આ ગોકર્ણજી હતા એ તીર્થયાત્રા કરે છે અને તીર્થયાત્રા કરતા કરતા ગોકર્ણજીને ખબર પડી છે ધૂંધુકારીના મૃત્યુની, એટલે ગોકર્ણજીને પણ ઘણું જ દુઃખ થયું છે. એટલે ગોકર્ણી હતા એ જે તીર્થોની અંદર જાય એ બધા જ તીર્થોની અંદર જાય શ્રાદ્ધ કર્મ કરે છે. પોતાના માતા પિતા સહિત ધૂંધુકારીનું પણ શ્રાદ્ધ કર્મ કરે છે. આમ શ્રાદ્ધ કર્મ કરતા કરતા ફરતા ફરતા છે એ ગોકર્ણજી તીર્થયાત્રાઓ કરી અને ફરી પાછા જ્યારે તુંગભદ્રા નદીના કિનારા ઉપર પોતાના નગરની અંદર આવ્યા છે, નગરવાસીઓને ખબર પડી ત્યારે ગોકર્ણજીનું સ્વાગત પણ કર્યું છે. ગોકર્ણજીનું સ્વાગત કરી અને લાવ્યા છે. ગોકર્ણજી પોતાના ઘર તરફ જવા માટે જાય છે ત્યારે નગરવાસીઓ ગોકર્ણજીને સમજાવે છે કે તમારા ગયા પછી તો એટલો બધો બેફામ થયો અને બેફામ થયાની સાથે 5 વેશ્યાઓને પણ લાવ્યા. આજે એ મૃત્યુ પામ્યો છે અને વેશ્યાઓ સ્ત્રીઓ ક્યાં ગઈ અમને પણ ખબર નથી. પણ આજે આ નગરની અંદર આ તમારા ભાઈના તમારા ઘરે જે પવિત્ર ઘર ગણાતું હતું, જ્યાં બધાને આવવાથી શાંતિ થતી હતી, એ જ આજે આ તમારું ઘર એ ભૂત બંગલો છે. જ્યાં ચિત્ર વિચિત્ર વેશ કાંઈ થાય છે, ઘડીક થાય તો ઊંચા અવાજે રડે છે, ઘડીક થાય તો એ હસવા લાગે છે, તો આવું આ તમારું ભૂત બંગલો છે, ત્યાં તમે ન જાઓ. નગરના કોઈ જતા નથી, બધા બીવે છે. પણ ગોકર્ણજી કહે છે ગમે તેમ તો હું નાનેથી મોટો ત્યાં થયો છું, મારા પિતાનું ઘર છે, ગમે તે હોય પણ હું તો ત્યાં છું. ગોકર્ણજી હતા પોતાના ઘરે ગયા છે. એક તૂટેલ ફૂટેલ ખાટલો પડેલો હતો, ખાટલાની ઉપર આ ગોકર્ણજી સૂતા છે. રાતનો સમય થયો. રાતના સમયની અંદર 11 વાગ્યા, 11:30 અને જેવો 12 વાગ્યાના ટકોરા થયા છે એટલે એ જ ઘરની અંદરથી મીંડો છે અવાજ આવવા. મોટે મોટેથી રડવા લાગ્યો, થોડીક વાર થાય તો હસવા લાગ્યો છે. આમ રડવાનો અને હસવાનો અવાજ આવ્યો. ચિત્ર વિચિત્ર પડછાયા મીંડા છે દેખાવા.
આ બધું જોઈ અને ગોકર્ણજી જાગી ગયા અને જાગી હાથની અંદર પાણીની અંજલી લઈ અને એને જ્યારે મારી છે ત્યારે એને વાચા. ત્યારે ગોકર્ણજી પૂછે છે કે તું કોણ છો? આમ ચિત્ર વિચિત્ર વેશ છે ને, ઘડીક થાય તો હસે છે, ઘડીક થાય તો રડે છે, તું છો કોણ? ત્યારે પેલું કહે છે કે હું તારો ભાઈ ધુંધુકારી છું. અને ભાઈ તે ઘણો સમજાવ્યો છતાં મેં એટલા બધા પાપ કર્મ કર્યા છે અને પાપ કર્મના ફળને લીધે થાય આજે હું પ્રેત અને પિશાચોની ન ખાવાનું ખાધું છે, ન પીવાનું પીધું છે, ન ભોગવવાનું ભોગવ્યું છે. આટલા બધા પાપ કર્મને લીધે થાય અને આજે મારી આ સ્થિતિ આવી. ત્યારે ગોકર્ણજી કહે છે કે તારા મૃત્યુના મને સમાચાર મળ્યા એટલે જેટલા તીર્થક્ષેત્રોની અંદર ગયો તો એ બધા જ મેં ગયા શ્રાદ્ધો કર્યા. તો આટલા શ્રાદ્ધ કર્મ છતાં પણ તું કેમ આવ્યો? ત્યારે બધું પોતાનું પાપ કર્મ હતું તે બતાવ્યું છે અને પાપ કર્મ કરી અને ધુંધુકારી કહે છે કે ભાઈ તું આવા એક ગયા શ્રાદ્ધ નહીં પણ તું કદાચ આવા 100 ગયા શ્રાદ્ધ કરીશ ને છતાં પણ મારા પાપનો ઢગલો એટલો છે કે મને મુક્તિ નહીં. માટે મારા મુક્તિ માટે થઈને તમે વિચાર કરો. ત્યારે ધુંધુકારીને ગોકર્ણજીએ કીધેલું છે કે તું અત્યારે શાંત થા. સવારના સમયે સૂર્યનારાયણ ધુંધુકારી શાંત થયો છે. સવાર થતાની સાથે જ બ્રહ્મ મુહૂર્તની અંદર ગોકર્ણજી હતા સંધ્યા વંદના કરી છે. સંધ્યા વંદના કરી સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યો. સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યનારાયણને થંભાવ્યો. અને ગોકર્ણજીએ પોતાના ભાઈ એટલે ધુંધુકારીની વાત કરી કે એટલા બધા પાપ કર્મો કર્યા છે કે કદાચ 100 ગયા શ્રાદ્ધ કરીએ છતાં પણ એની મુક્તિ થતી નથી. તો આવા જીવાત્મા માટે તેને શું કરવું? ત્યારે સૂર્યનારાયણ કીધેલું છે કે ગમે એટલો દુરાચારી હોય, ગમે એટલો પાપાચારી હોય કે ગમે એવા પ્રકારના પાપો કર્યા હોય તો એવા જીવાત્માને મુક્તિ આપનાર જો કોઈ હોય તો એ શ્રીમદ ભાગવત છે. જો ભાગવત એની પાછળ કરવામાં આવે તો આવા પાપાચારી જીવાત્માને પણ મુક્તિ મળે છે. સૂર્યનારાયણે શ્રીમદ ભાગવત નું કીધું છે. ગોકર્ણજી આ સાંભળ્યું છે એટલે ગોકર્ણજી હતા એ નગરવાસીઓને બધાને વાત કરી છે. નગરવાસીઓને બધાને આનંદ થયો કે અમારા પણ અહો ભાગ્ય કે અમને પણ એની પાછળ ભાગવત સાંભળવા બધાને આવ્યો છે. નાના સુંદર મંડપની રચના થાય. ધજા પતાકાથી મંડપને સજાવ્યો છે. આસોપાલવના આંબાના તોરણો બંધાવ્યા. આમ સુંદર મજાના મંડપની રચના થઈ છે. વ્યાસપીઠ ઉપર ગોકર્ણજી પોતે બેઠા છે. નગરવાસીઓ બધા શ્રોતા થયા. ગોકર્ણજી હતા કથા મીંડા છે કેવા. પહેલો દિવસ થયો છે. પહેલા દિવસની જેવી કથાની શરૂઆત થઈ છે.